રાધે રાધે વ્યુઅર્સ, તો ફરી પાછા આવી ગયા છીએ એકદમ ન્યૂ અપડેટ સાથે. તો આજે ફરી પાછા આવ્યા છીએ આપણે કિયા બી મંગતરામના શોરૂમમાં. આજે આપણે રિયલ લાઈફ રિવ્યૂ કરશું કિયાની કારેન્સનું. પ્રાઇસની વાત કરશું આજે સૌથી પહેલાં. તો પ્રાઇસ સ્ટાર્ટ થાય છે એક શોરૂમ 12,11,900. ઓન રોડ ભુજમાં આવતે કાર તમને મળશે 13,95,000. કરશું કીથી બે ઇલેક્ટ્રિક સ્ટાઇલિશ કી મળશે. સાઈડમાં 3 બટન, લોક અનલોક હોલ્ડ કરીને રાખશું તો બૂટ ઓપન થઈ જશે. આજે આપણે ઊભા છીએ કિયાની કારેન્સ સામે, મોડલ જે પ્રેસ્ટીજ. વાત કરીએ કારેન્સ વિશે આગળ, તો જેમ કે આપણે ખબર હોય તો સૌથી વધારે સ્પેશિયસ બજેટના અંદર જો કોઈ 7 સીટર માર્કેટમાં હાલ ફિલહાલ તો આ કિયાની કારેન્સ છે. વાત કરીએ આ પર્ટિક્યુલર મોડલ વિશે તો પ્રેસ્ટીજ મોડલ છે કિયાનો આ, એટલે કે બેઝ મોડલમાં તમને પેટ્રોલ અને ડીઝલ બે એન્જિન ઓપ્શન મળશે. 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટરની વોરંટી આપે છે કિયા કારેન્સમાં. સેફ્ટીની વાત કરીએ તો 6 એરબેગ સ્ટાન્ડર્ડ રહેશે, તમને બેઝ મોડલથી જ મળશે. કારેન્સમાં કલર ઓપ્શનની વાત કરીએ તો રેડ, સિલ્વર, બ્રાઉન, બ્લુ, વ્હાઇટ, બ્લેક અને તમે આ જોઈ રહ્યા છો એ એનો ઓલિવ ગ્રીન કલર છે. ફ્રન્ટથી શરૂઆત કરીએ. વ્હાઇટ કલરના ઉપર DRLs આવશે. નીચે હેલોજન બેઝ સેટઅપ છે. બ્લેક કલરની ફિયાનો ફિનિશની ગ્રીલ, સાટિન ફિનિશમાં લોગો, બ્લિંકર ઇન્ડિકેટર સાથે. નીચે વાત કરશું ગ્રીલની તો ટાઈગર ફેસ નોઝ ગ્રીલ આવશે. કિયાની સિગ્નેચર ગ્રીલ છે. 2 પાર્કિંગ સેન્સર છે. આવું કાંઈક આગળથી લુક છે. બોનટની ડિઝાઇન, વાઇપર વોશર સાથે. રૂફની વાત કરીએ તો ગ્રે કલરના રૂફ રેલ્સ, શાર્ક ફિન એન્ટીના, સાઇડ પ્રોફાઇલમાં આવશું તો સાઇડ પ્રોફાઇલમાં જોશું તો એકદમ સ્પેશિયસ લેન્થ આવશે. 4.5 મીટર લેન્થ છે, 1.7 મીટર હાઇટ છે અને 195 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. 45 લીટરની ટેન્કની કેપેસિટી આવશે. ટાયર સાઇઝની વાત કરતું તો 16 ઇંચના રિમ વ્હીલ આવશે. ટ્યુબલેસ ટાયર આવશે. 4 વ્હીલમાં તમને ડિસ્ક બ્રેક્સ મળશે. આવું કાંક આખું સાઇડથી લુક. ઇલેક્ટ્રિકલી મિરર આવશે, એડજસ્ટ કરી શકશો તમે. વાત કરીએ બેકની તો આવું કાંઈક બેકનો લુક છે. હાઈ માઉન્ટ સ્ટોપ લાઇન, નીચે બમ્પર્સની વાત કરશું તો 4 પાછળ પાર્કિંગ સેન્સર મળશે રિફ્લેક્ટર સાથે. હેડલાઇટ સેટઅપ બેકમાં હેલોજન બેઝ હેડલાઇટ સેટઅપ છે, કનેક્ટેડ નહીં આવે. કારેન્સની બેજિંગ, વચ્ચે કિયાની શાર્ટિન ફિનિશમાં બેજિંગ છે. આખું કાંઈક સાઇડ પ્રોફાઇલ. તો ચાલીએ આપણે ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને કારની અંદર. તો ડોર ખોલતા જ આવી કાંઈક વાઇડ ઓપનિંગ છે. બ્લેક અને બેઝ કલરમાં ઇન્ટિરિયર કલર આખી કારનું. શાર્ટિન ફિનિશમાં થોડી ઘણી ટચઅપ છે. ટ્વિટર, શાર્ટિન ફિનિશમાં ડોર હેન્ડલ્સ. કંટ્રોલ્સની વાત કરીએ 4 પાવર વિન્ડો આવશે, લોક અનલોક અને મિરર એડજસ્ટ કરવા માટે કંટ્રોલ્સ. થોડી ઘણી સ્પેસ. નીચે સ્પીકર, થોડી ઘણી નીચે પણ સ્પેસ છે. આવું કંઈક આખું બહારથી લુક છે. વાત કરીએ સીટ્સની તો હાઇટ એડજસ્ટેબલ સીટ તમને બેઝ મોડલથી જ મળશે. એકદમ કુશની અને કમ્ફર્ટેબલ સીટ આવશે. હેડરેસ્ટ, આવું કાંઈક બહારથી આખું ડેશબોર્ડનો લુક છે. લાઇટ લેવલર, નીચે પેડલ્સ, ABC પેડલ્સ. આવું કાંઈક સ્ટેરિંગ દેવાનું, 4 સ્પોક સ્ટેરિંગ, અલગ મોડ્સ આવી જશે સ્ટેરિંગમાં. ટેલિફોનિક કંટ્રોલ્સ આવશે. કિયાની બેઝિંગ, વચ્ચે એરબેગ, લાઇટના કંટ્રોલ, વાઇપર અને વોશરના કંટ્રોલ્સ. આ એની MID આવશે, જે વેન્યુમાં ને એનામાં આવે છે એ ટાઈપની MID રહેવાની છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ તો 7 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આવશે. FM, રેડિયો, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, વાયરલેસ સપોર્ટ કરશે. એસીના ટેમ્પરેચરના બટન્સ, મેન્યુઅલી બધા બટન્સ આવશે. નીચે થોડી ઘણી સ્પેસ, USB, 12 વોલ્ટનો ચાર્જર. થોડાક પાછળ આવશું તો બાજુમાં પિયાનો ફિનિશ્ડ 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન. થોડી ઘણી પાછળ સ્પેસ, હેન્ડ બ્રેક, આર્મરેસ્ટ. આર્મરેસ્ટ ખોલીને જોશું તો થોડી ઘણી અંદર આર્મરેસ્ટમાં સ્પેસ છે.
ગ્લોબ બોક્સ, એસી ઇવેન્ટની ડિઝાઇન, સનસેટ, ખાલી ટિકિટ હોલ્ડર આવશે, સનગ્લાસ હોલ્ડર, હેલોજન બેઝ લાઇટ છે, બાજુમાં સનસેટ ખોલશું તો મિરર, કપ હોલ્ડર, કપ કે બોટલ તમે આનામાં રાખી શકો છો, ડ્યુઅલ ટોન ડોર્સ. તો વાત કરશું પાછળના ડોરની, તો બેઝ મોડલની તમને આ ટાઈપના પ્રીમિયમ ફીચર્સ આનામાં જોવા મળશે. સનશેડ મળશે, ડ્યુઅલ ટોન ડોરનો સાટિન ફિનિશમાં, સ્પીકર, નીચે થોડી ઘણી સ્પેસ, પાવર વિન્ડોનો સિંગલ કંટ્રોલ આવશે, આવી કાંઈ સીટ્સ રહેવાની છે પાછળની, બે હેડરેસ્ટ આવશે, વચ્ચે ચાર્જિંગ સોકેટ, થોડી ઘણી સ્પેસ, એસી ઇવેન્ટના કંટ્રોલ્સ આવશે પાછળ પણ, એસી ઇવેન્ટ્સ કો પેસેન્જર માટે, હેલોજન બેઝ યલો કલરની લાઇટ છે, સામે કર્ટન્સ, પાછળની સીટ. તો બૂટ ખોલીને જોશું તો નીચે રિવર્સ કેમેરા, હેલોજન બેઝ લાઇટ છે બાજુમાં, વાઇડ ઓપનિંગ છે, પાછળની સીટ તમે સુડાવી નાખશો તો મેસિવ પાછળ સ્પેસ થઈ જશે, હેલોજન બેઝ લાઇટ, ચાર્જિંગ સોકેટ, ઉપર પણ થર્ડ રો માટે પેસેન્જર માટે એસી ઇવેન્ટ છે, આવી કંઈક સીટ છે થર્ડ રોની. તમને બેઝ મોડલમાં જ કિયા કારેન્સમાં તમને રિવર્સ કેમેરા, શાર્ક-પિન એન્ટીના, ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ઘણા બધા ફીચર્સ તમને બેઝ મોડલમાં જ કિયા કારેન્સમાં તમને પ્રોવાઈડ કરે છે. આવી કંઈક આખું પાછળનું લુક હતું. ફ્યુલ લીવર, બોનટ લીવર. તો ચાલો ચાલીએ એન્જિન તરફ. તો એકદમ ભારી ભરકમ બોનટ ફીલ થાય છે. બોનટ ખોલતા જ તમને ઇન્સ્યુલેશન જોવા મળશે. એન્જિનની નોઇઝ કેબિન સુધી ન જાય એ માટે એકદમ ફિટ એન્ડ ફિનિશ, બેસ્ટ ફિટ એન્ડ ફિનિશ રહેવાની છે. વાત કરીએ એન્જિનની તો 1500 સીસીનો ઇનલાઇન 4 સિલિન્ડર IPFI 113 હોર્સ પાવર અને 144 NMનો ટોર્ક જનરેટ કરીને આપશે. 16 થી 17નું તમને પેટ્રોલમાં આનામાં તમને એવરેજ મળવાનો છે. આગળ વાત કરતાં આપણે વાત કરશું તો આનામાં બીજા બે એન્જિન ઓપ્શન આવે છે, ટર્બો પેટ્રોલ અને બીજો ટર્બો ડીઝલ એન્જિન આવે છે. સ્પેશિયલ થેન્ક્સ ફોર કિયા બી મંગતરામ. શોરૂમની કાંઈ પણ ઇન્ક્વાયરી કે ડિટેલ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી અપડેટ સાથે આવતા રહીશું. ત્યાં સુધી રાધે રાધે.